સમાચાર સવારમાં આપનું સ્વાગત છે। તાજના તાજા અને મહત્વપૂર્ણ સમાચારો પર એક નજર કરીએ તે પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી લો। રાજકોટ અગ્નિકાંડમાં 7 અધિકારી સસ્પેન્ડ। રાજકોટ અગ્નિકાંડ બાદ સરકાર દ્વારા મોટું પગલું લેવામાં આવ્યું છે। અગ્નિકાંડ મુદ્દે 7 અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, જેમાં રાજકોટ મનપાના ટાઉન પ્લાનર, 2 આસિસ્ટન્ટ એન્જિનિયર, માર્ગ અને મકાનના એન્જિનિયર અને 2 સિનિયર પીઆઈ અને 1 ફાયરના અધિકારીનો સમાવેશ થાય છે। હજુ પણ અધિકારીઓ પર કાર્યવાહીની શક્યતા છે। ઉલ્લેખનીય છે કે હાલમાં થયેલી કોઈ દુર્ઘટનામાં 30થી વધુ માસૂમના મોત થયા છે, જે બાદ પહેલી વખત સરકારે અધિકારીઓ સામે પગલાં ભર્યા છે। અગ્નિકાંડમાં 28 માંથી 21નો કોઈ જ અતોપત્તો નથી। ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં 28 જીવતા ભૂંજાઈ ગયા હતા। મૃતદેહ એટલી હદે બળી ગયા કે કોના છે તે ઓળખી શકાતા ન હતા। મૃતદેહની ઓળખ માટે ડીએનએ ટેસ્ટ કરવાની સ્થિતિ ઊભી થઈ હતી। તાવામાં 28 માંથી માત્ર 4 લોકોના મૃતદેહ તેમના પરિવારને સોંપાયા છે। અન્ય 3 મેચ થતા તેમના પરિવારને જાણ કરાઈ છે। સમગ્ર માહોલ વચ્ચે લોકો પોતાના પરિવારજનોના મૃતદેહની માંગણી કરી રહ્યા છે, ખાસ કે 21 લોકોના મૃતદેહનો હજી કોઈ જ અતોપત્તો લાગ્યો નથી। દેશમાં હીટવેવના કહેર વચ્ચે આઈએમડીની આગાહી, આ તારીખથી ચોમાસાનો થશે શુભારંભ। સમગ્ર દેશમાં ચાલી રહેલ ગરમીના પ્રકોપ વચ્ચે આઈએમડીએ એક રાહતના સમાચાર આપ્યા છે, જેનું કહેવું છે કે આગામી 5 દિવસ દરમિયાન કેરળમાં ચોમાસાની શરૂઆત માટે સ્થિતિ અનુકૂળ રહેવાની સંભાવના છે। અગાઉ પણ આઈએમડીએ અંગે અનુમાન જારી કર્યું હતું। સામાન્ય રીતે કેરળમાં ચોમાસું પહેલી જૂને આવે છે, પરંતુ આઈએમડી કહે છે કે આ વર્ષે દક્ષિણ પશ્ચિમ ચોમાસું 31 મેના રોજ કેરળ આવી શકે છે। આઈએમડીની આગાહી અનુસાર આગામી કેટલાક દિવસો સુધી દિલ્હી, હરિયાણા, ગુજરાત, રાજસ્થાન, પંજાબ અને ઉત્તર પ્રદેશ સહિત દેશના ઉત્તરીય ભાગોમાં આકરી ગરમી પડશે। વકીલોનો બચાવ પક્ષ તરીકે લડવા ઇનકાર। રાજકોટમાં ગેમઝોન અગ્નિકાંડની ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે। રાજકોટ વકીલ એસોસિએશન દ્વારા બચાવ પક્ષમાં કેસ લડવાનો ઇનકાર કરતા વિરોધ નોંધાવ્યો। માસૂમોની જિંદગી સાથે ખેલનારા આરોપીઓના કેસ નહીં લડવાનો નિર્ણય બાર એસોસિએશન રાજકોટ દ્વારા લેવામાં આવ્યો। બહારનો કોઈ વકીલ કેસ લડવા આવશે તો પણ કેસ નહીં લડવા સમજાવવામાં આવશે, સાથે જ માસૂમો તરફથી મફતમાં કેસ લડશે। હજી ગંભીર કલમો ઉમેરવા માટેની રજૂઆત કરવામાં આવશે। ચક્રવાત રેમલે લેન્ડફોલ થતાની સાથે જ તબાહી મચાવી। બંગાળમાં ભારે વરસાદ સાથે પવન, વૃક્ષો અને મકાન ધરાશાયી થતા એકનું મોત થયું। ચક્રવાત રેમલની અસર બંગાળથી બાંગ્લાદેશ સુધી દેખાઈ રહી છે। ભારે પવન અને ભારે વરસાદ વચ્ચે ચક્રવાત રેમલ બંગાળ અને બાંગ્લાદેશના દરિયાકાંઠાને પાર કરી ગયું છે। ચક્રવાત રેમલ રવિવારે રાત્રે બંગાળના કિનારા પર લેન્ડફોલ કર્યું હતું। જ્યારે તે બંગાળના કિનારે પહોંચ્યું ત્યારે પવનની ઝડપ 135 કિમી પ્રતિ કલાક હતી। રેમલ વાવાઝોડાને કારણે બંગાળના ઘણા જિલ્લાઓમાં વરસાદ પડી રહ્યો છે। અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા છે, જેના કારણે અનેક મકાનો ધરાશાયી થયા છે। કોલકાતામાં દિવાલ ધરાશાયી થતા એક વ્યક્તિનું મોત થયું હતું। રાજકોટમાં 19 માંથી 17 ગેમઝોન ફાયર એનઓસી વગરના। દુર્ઘટના બાદ હજુ સીલ કરવાનું તંત્રને સૂઝતું નથી। રાજકોટ ટીઆરપી મોલમાં થયેલ અગ્નિકાંડમાં 30 માસૂમના મોત થયા છે। રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં મુખ્યમંત્રીના આદેશ બાદ ગેમ ઝોન બંધ કરાવી દેવાયા છે। રાજકોટના 19 ગેમ ઝોન ચેક કરાતા તેમાં માત્ર 3માં જ ફાયર એનઓસી મળી હતી। બાકીના 17 ગેમ ઝોન એમને એમ ધમધમતા હતા। કલેક્ટર, મનપા, પોલીસ તંત્ર, માર્ગ અને મકાન વિભાગે જો થોડીક સાવધાની રાખી આ ગેમ ઝોનમાં ફાયર એલાર્મ અને ઇમરજન્સી એક્ઝિટ જેવા નિયમોનું પાલન કરાવ્યું હોત તો આ દુર્ઘટના ન બની હોત। અંબાલાલ પટેલની આગાહી, આગામી 3 દિવસ ગુજરાતમાં વરસાદ પડશે અને ગરમી ઘટશે। રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી કાળઝાળ ગરમી પડી રહી છે। આ દરમિયાન કેટલાય લોકો હીટસ્ટ્રોકનો ભોગ બન્યા છે। મોટા ભાગના લોકો ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે। ત્યારે અંબાલાલ પટેલે આજથી આગામી 3 દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગમાં વરસાદની આગાહી કરી છે। દક્ષિણ ગુજરાતમાં ડાંગ, વલસાડ, સુરત, ભરૂચ અને સાપુતારાના વિસ્તારમાં પણ ગાજવીજ સાથે વરસાદ થશે। રોહિણી નક્ષત્રમાં સૌરાષ્ટ્રના પણ અનેક ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે। આ દરમિયાન લોકોને ગરમીથી રાહત થશે।
રાજકોટ અગ્નિકાંડના વધુ એક આરોપીની ધરપકડ। રાજકોટ ગેમ ઝોનમાં થયેલા અગ્નિકાંડમાં વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે। પોલીસે ટીઆરપી ગેમ ઝોનના ભાગીદાર રાહુલ રાઠોડ નામના વ્યક્તિની ધરપકડ કરી છે। અત્યાર સુધીમાં કુલ 3 લોકોની ધરપકડ કરાઈ છે। આરોપીઓને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે। ઉલ્લેખનીય છે કે આ સમગ્ર ઘટના મામલે પોલીસે કુલ 7 લોકો સામે ગુનો નોંધ્યો છે। ટીઆરપી મોલ દુર્ઘટનામાં હાઈકોર્ટે કહ્યું, અમને જરાય ભરોસો નથી। રાજકોટ અગ્નિકાંડ અંગે હાઈકોર્ટે સુઓમોટો લીધો છે, જેની હાલ સુનાવણી ચાલી રહી છે, જેમાં હાઈકોર્ટે રાજ્ય સરકાર અને રાજકોટ મનપાનો ઉદ્દો લીધો છે। હાઈકોર્ટે સવાલ કરતા કહ્યું, ગેમ ઝોન પાસે એનઓસી નહોતું તો 3 વર્ષ સુધી શું કરતા હતા? તમે કોર્ટના આદેશોનું શું કરો છો? તમારા કમિશનર જ ઉદ્ઘાટનમાં જાય છે। અમને રાજ્યની મશીનરી પર ભરોસો નથી। ઘટના બાદ ગેમ ઝોન બંધ કરાવવા દોડ્યા, તે પહેલા શું કર્યું? ગેમ ઝોનમાંથી બિયરના ટીન મળ્યા। રાજકોટ ગેમ ઝોનમાં થયેલા અગ્નિકાંડ મુદ્દે હવે તપાસનો ધમધમાટ શરૂ થયો છે। તપાસ દરમિયાન ટીઆરપી ગેમ ઝોનમાંથી બિયરના ટીન મળી આવ્યા છે, જેણે બધાને ચોંકાવ્યા છે। ગેમ ઝોનની ઓફિસમાંથી બ્રાન્ડેડ કંપનીના 8 બિયરના ટીન મળતા અનેક સવાલો ઉઠી રહ્યા છે। એક તો રાજ્યમાં દારૂબંધી, બીજું ગેમ ઝોન અને ત્રીજું બાળકો માટેની જગ્યા। ત્યારે શું ગેમ ઝોનમાં રોજ મહેફિલ જામતી હશે તેવા સવાલ ઊભા થયા છે। સુરતમાં સ્માર્ટ મીટરનો વિરોધ, 5000 વાંધા અરજી। સ્માર્ટ મીટરનો વિરોધ હવે સુરત પહોંચ્યો છે। સુરતમાં આવેલા પુણા ગામના લોકો ઘણા દિવસોથી સ્માર્ટ મીટરનો વિરોધ કરી રહ્યા હતા, જે વિરોધ હવે ઉગ્ર બનતો જાય છે। પુણા ગામના રહીશો તેમજ આપ અને કોંગ્રેસ દ્વારા સંયુક્ત રીતે એક રેલી યોજી ડીજીવીસીએલના કાર્યાલયે વિરોધ નોંધાવ્યો હતો। આ સાથે જ સ્માર્ટ મીટર સામે 5000 કરતાં પણ વધારે વાંધા અરજી રજૂ કરવામાં આવી છે। આવું વાવાઝોડું નહીં જોયું હોય, રેમલનો ભયાનક વિડીયો। ચક્રવાતી તોફાન રેમલ પશ્ચિમ બંગાળ, બાંગ્લાદેશ અને આસામ સુધી કહેર વર્તાવી રહ્યું છે। તેવામાં બાંગ્લાદેશના મીડિયાએ ચક્રવાતનો એક વિડીયો જાહેર કર્યો છે, જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। આ વિડીયો બાંગ્લાદેશના ચટ્ટોગ્રામ કિનારાનો હોવાનું કહેવાય છે, જેમાં સમુદ્રના પાણીની ઉપર ચક્રવાતની રચના દેખાઈ રહી છે। ઊંચા મોજા વચ્ચે તોફાનના વિકરાળ સ્વરૂપનો વિડીયો બતાવે છે કે વાવાઝોડું કેટલું ભયાનક હશે। દિલ્હી બાળકોની હોસ્પિટલમાં આગ લાગ્યા બાદ 7 નવજાતના મોત, બેબી કેર સેન્ટરના માલિક નવીનની ધરપકડ। દિલ્હી પોલીસે બેબી કેર સેન્ટરના માલિક નવીન ખીચીની ધરપકડ કરી છે। તેણે દિલ્હીથી પકડવામાં આવ્યા છે। નવીન દિલ્હીમાં અનેક બેબી સેન્ટર ચલાવી રહ્યા છે। પોલીસ તેની પૂછપરછ કરી રહી છે। દિલ્હી પોલીસ એફઆઈઆરમાં 304ની કલમ પણ જોડી શકે છે। પૂર્વી દિલ્હીના વિવેક વિહારમાં શનિવારે રાત્રે બેબી કેર સેન્ટરમાં આગ લાગવાથી 7 બાળકોના સળગીને મોત થયા હતા। જ્યારે આ દુર્ઘટના થઈ ત્યારે બેબી કેર સેન્ટરમાં 12 નવજાત બાળકો હતા। 5 બાળકોની સારવાર ચાલી રહી છે। દુર્ઘટના બાદ બેબી કેર સેન્ટરના માલિક ડોક્ટર નવીન ખીચી ફરાર હતા। અમદાવાદમાં એનઓસી વગરના 3 ગેમ ઝોન સીલ। રાજકોટની ઘટના બાદ એક્શનમાં આવેલા અમદાવાદ મનપાના તંત્રએ શહેરના તમામ ગેમ ઝોનનું ચેકિંગ હાથ ધર્યું હતું। શહેરના કુલ 34 ગેમ ઝોનમાંથી 3 ગેમ ઝોન પાસે એનઓસી નહોતું, જેના લીધે આ 3 ગેમ ઝોનને મનપા દ્વારા સીલ કરવામાં આવ્યા છે। મનપાની ટીમ દ્વારા ગોતાના ફન ગ્રીટો, નિકોલનું ફન કેમ્પસ અને ચાંદલોડિયામાં જોય એન્ડ જોય ગેમ ઝોન સીલ કરવામાં આવ્યા છે। ભારે પવન સાથે વરસાદ, યાત્રીઓ ભરેલી બોટ ડૂબી। રેમલ વાવાઝોડાએ પશ્ચિમ બંગાળમાં તબાહી મચાવવાનું શરૂ કરી દીધું છે। રવિવારે રાત્રે રેમલનો લેન્ડફોલ થયો છે, જેના પગલે બંગાળથી લઈને ઓડિશા સુધી ભારે પવન સાથે વરસાદ શરૂ થઈ ગયો છે। બંગાળના કાંઠા વિસ્તારોમાં અનેક મકાનો, વૃક્ષો અને થાંભલાઓ ધરાશયી થયા છે। દરમિયાન મોંગલા બંદર પાસે 50થી વધુ મુસાફરોથી ભરેલી બોટ દરિયામાં ડૂબી ગઈ હતી। સદનસીબે તમામને બચાવી લેવામાં આવ્યા છે। આ તારીખે આવશે ચોમાસું। એક તરફ ગુજરાત, રાજસ્થાન અને દિલ્હી સહિતના રાજ્યોમાં ભીષણ ગરમી પડી રહી છે, તો બીજી તરફ પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં રેમલ વાવાઝોડું કહેર મચાવી રહ્યું છે। આ બધા વચ્ચે એક રાહતના સમાચાર આવ્યા છે। હવામાન વિભાગે જણાવ્યું છે કે દેશમાં જલ્દી દક્ષિણ પશ્ચિમ ચોમાસાનું આગમન થશે। દક્ષિણ પશ્ચિમ મોન્સૂન આંદામાન નિકોબાર પહોંચી ગયું છે। 31 મે સુધીમાં કેરળ પહોંચી જશે અને 10 કે 11 જૂન સુધીમાં મુંબઈમાં આગમન થઈ જશે।
અમારું કહ્યું નહીં કરો તો તમે ખતમ. ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં બાદ કોંગ્રેસની પ્રતિક્રિયા સામે આવી, જેમાં પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ભાજપ પર પ્રહાર કર્યા. તેમણે કેટલીક તસવીરો મીડિયા સમક્ષ રજૂ કરી હતી, જેમાં ભાજપ નેતાઓની ટીમ છે. તેમણે કહ્યું કે કર્મચારીઓનું ધાક ધમકીઓથી પોસ્ટિંગ કરવામાં આવે છે. અધિકારીઓમાં સરકારે ધાક ઊભી કરી છે. નાના કર્મચારીઓને સસ્પેન્ડ કરવાથી કંઈ નહીં થાય, મોટા માથાઓને સસ્પેન્ડ કરવાની માંગણી કોંગ્રેસે કરી છે.